हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करूँ छूँ। आज आपणे बनावीशुं चीज चीली टोस्ट जे किड्स स्पेशल रेसिपी है। महत्वनी वात तो ए छे के एने तमे कोईपण जातनी पूर्व तैयारी वगर मात्र 15 मिनिट्स में बनावीने सर्व करी शको छो। रेसिपी शुरू करता पहला मित्रों, मारी आ रेसिपी सारी लागे तो लाइक, शेर और सब्सक्राइब जरूरथी करजो। तेमज मारी रेसिपीज आपने केवी लागे छे जरूरथी कॉमेंट करजो। चीज चीली टोस्ट बनाववा माटे मैं कुल 4 स्लाइस ब्रेड लीधी छे। તમે કોઈ પણ બ્રેડ અહીં લઈ શકો છો। આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડની એક સાઈડ શેકી લેવાની છે। તે માટે મેં અહીં એક પેન લીધી છે જેને પ્રીહીટ કરી લીધી છે। હવે બ્રેડની એક સાઈડ પર બટર લગાડી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે। અહીં આ રીતે મેં બધી જ બ્રેડને એક તરફ શેકી લીધી છે। વધુ પડતી ન શેકાઈ જાય એ વાતનું અહીં ધ્યાન રાખવાનું છે। હવે આ રેસીપીને સરસ સ્વાદિષ્ટ બનાવવા માટે એક મિશ્રણ બનાવીને તૈયાર કરીશું। એ માટે મિક્સિંગ બાઉલમાં મેં અહીં લીધું છે 1/4 કપ મોઝરેલા ડાઈસ ચીઝ। અહીં તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો। ક્યુબ હોય તો એને છીણીને લઈ શકાય। ચીઝ સાથે ચીલી તો જોઈએ જ, માટે મેં 3 થી 4 નંગ લીલા મરચાં લીધા છે રીંગમાં કટ કરીને। 1/2 ટેબલસ્પૂન જેટલું બટર, 1/2 ટીસ્પૂન ઓરેગાનો। અહીં ટેસ્ટ વેરિએશન માટે તમે ઇટાલિયન હર્બ્સ પણ એડ કરી શકો છો। 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 કપ જેટલા લીલા ધાણા લીધા છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ થતાં જ આ મિશ્રણને જે બ્રેડ શેકેલી છે તેના શેકેલા ભાગ તરફ લગાડવાનું છે। ઇવનલી ખૂણાઓ પર પણ સારી રીતે આને સ્પ્રેડ કરી દેવાનું છે। ફરી પેન તરફ આવીએ। પેનને મેં ફરી પ્રીહીટ કરી લીધી છે। હવે પેનમાં થોડું બટર લઉં છું અને એને સ્પ્રેડ કરી દઉં છું। તેમાં તૈયાર કરેલી આ બ્રેડની સ્લાઇસ મૂકીશું। ઢાંકણ ઢાંકીને આને થવા દેવાનું છે। નીચેની તરફ દાજી ન જાય તેમજ ઉપર ચીઝ મેલ્ટ થાય એટલે કે મીડિયમ જેટલી સ્ટવની ફ્લેમ સેટ કરીશું। મૂકેલી બ્રેડની સ્લાઇસ જરા ગરમ થતાં જ સાઈડમાં થોડું પાણી સ્પ્રિંકલ કરું છું, જેથી આ પાણી ગરમ થાય અને એની વરાળ થાય જે ચીઝને મેલ્ટ કરવામાં હેલ્પ કરે છે। થોડું ઝૂમ કરીને બતાવું, ધીમે ધીમે આ ચીઝ મેલ્ટ થઈ રહી છે। ચીઝ સરસ મેલ્ટ થતાં જ ઢાંકણ હટાવી આ બ્રેડને એક પ્લેટમાં લઈ લઉં છું। અહીં નીચેનો ભાગ છે એ દાજી ન જાય એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે। સેમ વે બાકીની બ્રેડ પર મિશ્રણ લગાડી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું। અહીં મેં કુલ 2 બ્રેડ તૈયાર કરી લીધી છે અને પીઝા કટરથી એ કટ કરીશું। છે ને એકદમ જેવી ટેમ્પટિંગ દેખાય છે એવી ટેસ્ટી પણ છે। વળી આને બનાવવી પણ ખૂબ જ આસાન છે અને આને બનાવવા માટે વધુ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પણ નથી। તો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો ચીઝ ચીલી ટોસ્ટ। તેમજ તમારા કુકિંગ એક્સપિરિયન્સ મારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરજો। મારી આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।